ખેડૂત મિત્રો ઉનાળુ મગફળી કરી છે ઉનાળુ મગફળીની માલિપા આ ટાઈપનો રોગ આવી જાય છે. તમને કહું પાંદડા આખા તમને કહું પીળા પડવા માંડે છે અને આ ટાઈપના સુકાવા માંડે છે પાંદડા. બરાબર છે, લાગત પાંદડા તમને કહું સુકાઈ ગયા છે. તો આનું શું કરવું જોઈએ અને આનું 100% સચોટ પરિણામ આવે એવી તમને આજના વિડીયોની માલિપા માહિતી આપીશું. તો આપણા આજના વિડીયો માટે તમે વિડીયો જોતા રહેજો અને આપણી ચેનલ અહીંયા સબસ્ક્રાઇબ કરવાનું કાળા કુંડાળામાં બટન આવે છે તો એને ધડ દબી દેજો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. બરાબર છે. તો રામ રામ, હું છું હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બરાબર છે. હવે ઉનાળુ મગફળી કરી છે અને ઉનાળુ મગફળી અત્યારે કોળતી નથી, ફૂગ લાગી ગઈ છે, પાંદડા લાતા થવા મળ્યા છે, દાઝવા મળ્યા છે. બરોબર, અને નવું પાંદડું બદલાવવાનું તમને કહું નામ નથી લેતું અને દિન પ્રતિદિન ઝાકળ પડતો જાય છે. સવારમાં તમને કોઈ ઠંડીનું વાતાવરણ હોય અને બપોરે ગરમી લાગત ઝટાબટી બોલાવી જતી હોય. બરાબર છે. ત્યારે તમારે શું કરવું જોઈએ? ત્યારે હું તમને મગફળીની 2-4 દવા જે તમને નામ આપું એ તમને અંદર વાદળી એ હું તમને નામ આપું તમારા નજીકના વિસ્તારમાં તમને મળી રહેશે. એક આવે છે તમારે કોટેવા કંપનીનું ગેલેલિયો વે. બરાબર, જેમાં પિકોક્સીટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આ 2 કન્ટેન્ટ આવશે. પંપે તમારે 40 ml લેખે નાખવાનું છે. સારામાં સારું જોરદાર પરિણામ આવશે. બરાબર છે. એક આવે છે તમારે બાયર કંપનીનું ફોલિક્યુર. કઈ કંપનીનું? બાયર કંપનીનું ફોલિક્યુર આવશે. બરોબર, પંપે તમારે 30 થી 35 ml લેખે આપવાનું છે અને આ પણ તમે સારામાં સારું પરિણામ આવશે. નકર પછી અત્યાધુનિક ટેકનિકલમાં બનેલું ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સમ્રાટ આવશે, જેમાં એઝોસ્ટ્રોબિન 18% અને ડાયફેનકોનાઝોલ, જેમાં સ્ટ્રોબિનલ ગ્રુપ અને ઝોલ ગ્રુપ બંને અલગ અલગ ગ્રુપની 2 પ્રકારની દવા એક જ હારે આમ આવી જાય. પંપે 25 ml લેખે નાખી 1 એકરમાં તમારે 10 પંપ 400 ml લેખે આપી દેવાનું છે. જબરજસ્ત તમને આમાં પરિણામો સારામાં સારા મળશે. બરોબર છે. તો તમારે જે આ મગફળીની માલિપા જે પ્રોબ્લેમ છે, બરોબર છે, એ પ્રોબ્લેમ તમને કોઈ તાત્કાલિક ધોરણે તમારે ત્યાં મગફળીમાં રાહત દરેના પરિણામ સારામાં સારું જોવા મળશે. જો ખેડૂત મિત્રો તમારે એમાં ઈયળ લાગી ગઈ હોય તો ઈયળ માટે આપણે કોરાજન વાપરીએ છીએ. તો 6 ml લેખે તમે કોરાજન વાપરી શકો છો અથવા સેન્ટેલા કંપનીનું જે કોસંબા આવે છે, બરાબર, જેમાં કોરાજન તમને કહું આજે એફએમજી નું કોરાજન આવે છે ને 18% આવે છે, ઓલું તમને કહું 48% આવશે. અથવા એ તમને ન મળે તો પછી સહારા કંપનીનું જે નિકાઓ આવે છે એ પણ તમે પંપે 10 ml લેખે આપી શકો છો ઈયળ માટે. અને ખાસ ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને મગફળીમાં ફાલ બેહારવાનો હોય તો ફાલ બેહારવા માટે થઈ તમે ગોદરેજનું જે ડબલ આવે છે એ ડબલ પણ પંપે તમે 20 ml લેખે ઉપયોગ કરી શકો છો. નકર પછી જે આપણે સહારાનું ફલમગરો આવે છે સોડિયમ પેરાનાઇટ્રોફેનોલેટ 0.3%, બરોબર છે, એક પંપમાં 100 લીટરની ટાંકીની માલિપા તમારે 20 થી 25 ml લેખે આપવાનું રહેશે. એમાં તમને સારામાં સારો ફાયદો મળશે. નગર પછી જે આપણે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે બ્લુબેરી આવે છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં પંપે 20 થી 25 ml લેખે નાખો. સારામાં સારું જોરદાર તમને પરિણામ એમાં મળશે. અને જો આ તમને ન મળે તો સેન્ટેલા કંપનીનું પુષ્પરાજ ઝુકેગા નહીં સારા, બરોબર, એ પણ તમે નાખી શકો છો. જે તમે પંપે 20 થી 25 ml લેખે તમે માપ લેખે નાખી શકો છો. ફાલની તમે જ્યારે દવા નાખો, ચાહે તમે કોઈ ફેન્ટેક નાખો, ડબલ નાખો, ફલમગરો નાખો, બ્લુબેરી નાખો કે પુષ્પરાજ નાખો કે કોઈ બી દવા નાખો, બરોબર, એમાં તમારે 2 થી 3 સ્પ્રે સારામાં સારા કરજો, વ્યવસ્થિત કરશો તો તમને સારામાં સારું પરિણામ મળશે. જો તમારે મગફળી ઠોકડાઈ ગઈ હોય, કોકડાઈ ગઈ હોય અને નવું પાંદડું ન કાઢતી હોય, ખોલતી ન હોય તો એના માટે જે આપણે સંગમ આવે છે, બરોબર, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પેટન્ટ ટેકનોલોજીમાં, બરાબર, એ પંપે તમારે 40 થી 50 ml લેખે આપી દેવાનું રહેશે. જેમ કે આની અંદર બોરોન આવે, કેલ્શિયમ આવે, કોપર આવે, આયર્ન આવે, પોટેશિયમ આવે, મેગ્નેશિયમ આવે, મેરીબ્લોડમ આવે, નાઇટ્રોજન આવે, એટલે કેટલું આવે તમને કહું. આપણે જેમ ઘરે હું કહેવાય જમવા બેઠા હોય અને થાળીમાં રોટલું આવે, રોટલી આવે, ભાખરી આવે, આથણું આવે, પાપડ આવે, દૂધ આવે, દહીં આવે, ગોળ આવે, આ બધું જ આવતું હોય તો એવી રીતે આપણને જે જોતું હોય ને એ પણ છોડવાને જોતું હોય છે. તો આ બધી વસ્તુ તમને આની માલિપા મળી રહેશે. છોડવાને જેટલો ખોરાક સારો મળશે એટલું આપણને સારામાં સારું ઉત્પાદન મળશે. બરાબર, આ વસ્તુ તમે તલ છે, મગ છે, અડદ છે, બાજરી છે, દુધિયા છે, તુરિયા છે, કારેલા છે, કોબી છે, રીંગણા છે, ફ્લાવર છે, સોયાબીન હોય કે મગફળી હોય કે કોઈ પણ પાક કર્યો હોય, બરાબર, તો બધા પાકની માલિપા તમે સંગમ છે પંપે 40 થી 50 ml લેખે આપી શકો
છો. બરાબર, તો આ આપણી આજની મગફળીની વાત હતી. જો વિડીયો સારો લાગે તો આગળના ગ્રુપમાં તમે તરફ શેર કરી દેજો અને એથી છે તમારો પ્રેમ મારી ઉપર તો છે જ તે. બરાબર છે, એટલા માટે મને રજા આપશો. રામ રામ, જય જવાન, જય કિસાન.